પંચમહાલ જિલ્લાના હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા વડોદરા રોડ ઉપર આવેલ પ્લાસ્ટિકના જબલા બનાવતી એકમોમાં રેડ કરવામાં આવી હતી। નગરપાલિકાના ચીફ ઓફિસર સફાઈ અભિયાનમાં હતા તે દરમિયાન ટ્રાન્સપોર્ટની ગાડીમાંથી પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના 11 ટન જબલા મળી આવ્યા હતા। બાદમાં ટ્રાન્સપોર્ટર પાસેથી મળેલી માહિતીના આધારે ચીફ ઓફિસર દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી હતી। તેમાં હાલોલના વડોદરા રોડ પર આવેલ પ્લાસ્ટિકના જબલા બનાવતા 2 એકમોમાં રેડ કરી તપાસ કરતા બંને એકમોમાંથી પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો 40 ટન જેટલો જથ્થો પકડવામાં આવ્યો હતો। ચીફ ઓફિસર દ્વારા જીપીસીબીના અધિકારી તથા પોલીસને સાથે રાખીને રેડ કરી હતી। તમામ પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરી નગરપાલિકા ખાતે લઈ જવામાં આવ્યો હતો।